લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે આખું થરાદ ગુંજી ઉઠ્યું. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદમાં કોંગ્રેસના જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના ડ્રગ્સ સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રજૂઆત કરી. ત્યારબાદ જિગ્નેશ મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ ઉતરીને મેવાણીનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારોની સંખ્યામાં વાવ, થરાદ અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા અને જિગ્નેશ મેવાણી જિંદાબાદના નારા સાથે રેલી કાઢી જિગ્નેશ મેવાણીને એક સંદેશ આપ્યો છે કે જિગ્નેશભાઈ, તુમ આગે बढ़ो, હમ તુમ્હારે સાથ હૈ. જય ભીમના નારાઓ સાથે કર્યું જિગ્નેશભાઈ તુમ આગે बढ़ो, હમ તુમ્હારે સાથ હૈ. લોકોએ જિગ્નેશ મેવાણીને ખૂબ મોટી સંખ્યામાં સમર્થન આપ્યું. આજે થરાદના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપતા જિગ્નેશ મેવાણી જિંદાબાદના નારા સાથે આખું થરાદ ગુંજી ઉઠ્યું. આજની રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા અને કોંગ્રેસ નેતા અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થન આપવા ગેનીબેન પણ ઉતર્યા રોડ પર. દલિત સમાજ, સર્વ સમાજ, કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે આઈના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે. આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે. દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે. જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે. આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે. આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ, ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો, કુદરત નહીં એ દેર હોય અંધેર ના હોય. કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે. મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જે નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ખુલ્લેઆમ થાય છે, હપ્તા લઈને થાય છે. ના તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે. અહીંના પોલીસથી ઉઘરાણી કરે ને તો માત્ર 10% નથી મળતા, બાકી 90% તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માગું છું કે કદાચ તમે પૈસા એ દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ, પણ જે આ એક ગરીબોની હાયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના હપ્તા તમે લ્યો છો તો તમને કુદરત પણ નહીં છોડે. તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એકાદે બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છૂટકે. આ બધાને જ્યારે મેદાનમાં આવવું પડ્યું છે, રોડ ઉપર આવવું પડ્યું છે, એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતાપૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ, આભાર. અમે સમગ્ર વાવ થરાદ જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરાદ વાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, દારૂનું પ્રમાણ વધ્યું છે, એ ફામ ચાલી રહ્યું છે અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને સ્વરૂપે જો રેડિયો કાઢતા હો તો કોઈ જિગ્નેશભાઈ એટલા નથી, હજારો રૂપિયાની સાથે એના 5 રૂપિયા આજે થરાદના આવેદનપત્ર આપ્યું. આજે થરાદ હોય, વાવ હોય, શું ગામ હોય કે લાખણી હોય, ધાનેરા, પાલનપુર, ડીસા, તમે મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર, કોલેજોની બહાર, મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જોવો ત્યાં ડ્રગ્સ વેચાઈ રહી છે. સરકારને ખબર છે, સરકાર સુધી હપ્તા જાય છે, પોલીસને ખબર છે, પોલીસ સુધી હપ્તા જાય છે. છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠા અને થરાદમાં જે ડ્રગ્સનું પ્રમાણ છે ત્યાં દારૂ તો હજી લિમિટ છે, ક્યાંક સુધરી શકશે, પણ ડ્રગ્સના રવાડે છોકરી ચડી જશે તો પાછા વળવાના નથી, પરિવાર બરબાદ થવાનું છે. એના વિરોધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવેદનપત્ર આજે
26 નવેમ્બર બંધારણ દિવસ છે, પણ આના 2-4 દિવસ પહેલાં જિજ્ઞેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના રવાડે યુવાધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બહેનોના સમર્થનમાં આવી અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતિયાઓની સાથે રાખીને બુટલેકરોની સાથે રાખીને આ એક સ્ટન્ટ ઊભું કરી અને જિજ્ઞેશભાઈનો જે અવાજ દબાવવા માંગ્યા છે એ અવાજ ક્યારેય દબાશે નહીં. એક જ જિજ્ઞેશભાઈ નહીં, લાખો કરોડો જિજ્ઞેશભાઈ નીકળી જશે. જિજ્ઞેશભાઈ આન બાન અને અમારી શાન છે. જિજ્ઞેશભાઈ માટે આ કાયાને કુરબાન કરી નાખવાની થશે તો અમે કુરબાન કરી દઈશું. આજના દિવસે અહીંયા મરી નીકળી જશું. બાકી જિજ્ઞેશભાઈ સામે કોઈ પણ ઊંચી આંખ ઉઠાવી જોશે એ નહીં ચાલે. કેમ જિજ્ઞેશભાઈ એક બંધારણીય રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે, કોઈ એલફેલ રીતે નથી બોલી રહ્યા. એટલે જિજ્ઞેશભાઈનો અવાજ દબાવવો અને જિજ્ઞેશભાઈને ઘૂંટણીએ પાડવા એ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. જિજ્ઞેશભાઈ એક બંધારણને લૂલું પાડી નાખ્યા આ સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. બેન દીકરીઓના જે દીકરા, ભાઈ, બહેન, પિતા આ વિધવા ન થાય, આ ખોટા રવાડે ન ચડે એના માટેનો અવાજ છે. જિજ્ઞેશભાઈ એક મોટો અવાજ છે એટલે એના માટે જો મરી મીટવાનું થશે તો મીટી જશું, પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે લડશું. ભાઈ માટે દીકરી મારે ખૂબ જ માન સન્માન છે. ભાઈ છે અમારે બધી બહેનો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આપણી સમાજ માટે ખૂબ દારૂ અને વ્યસનથી ખૂબ ચાલી રહ્યું છે. ગુટખા છે, વ્યસન છે, દારૂ, ડ્રગ્સ બધું ખૂબ જ ચાલી રહ્યું છે. નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે તો એના માટે પગલું ભરે છે જિજ્ઞેશભાઈ. એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો. અમે બધા તમારી સાથે છીએ. બહેનો માટે તો ખાસ કરીને એ આપણે એક સમાજ બધા માટે જિજ્ઞેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે સારી રીતે અને એમનો અવાજ દબાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ. ઘરે ઘરે જિજ્ઞેશ મેવાણીઓ સાથે ચાલે અને બધા માટે મને માન છે. બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો, શિક્ષિત બનો અને બધા ભણી ગણીને આગળ વધો તો આપણે કંઈ બોલી શકીએ, આપણે આગળ વધી શકીએ. મારા બાપ વિરુદ્ધ હું બોલી શકી તો જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ નહીં બોલી શકું. જિજ્ઞેશ મેવાણી મારા ભાઈ છે અને હું સદાય તેમની સાથે રહેવા માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે રહેવા માંગે છે. અને ખુલ્લેઆમ દારૂ છે એના વિરુદ્ધ જ કરે છે. એ સારા માટે કરે છે, ખરાબ નથી કરતા.